આગળ વાત કરીએ રાજ્યના સમાચારની તો એક એવો સમાજ જે બિલકુલ અભણ છે છતાં એની પર આજ સુધી નથી નોંધાયો એક પણ ગુનો। એક એવો સમાજ જે રોજિંદી મજૂરી કરીને ચલાવે છે ગુજરાન, પણ કદી ભીખ માટે તેણે નથી લંબાવ્યો હાથ। માનવામાં ન આવે કે તેઓ આ સમાજ ગુજરાતમાં જ વસે છે અને વરવી વાસ્તવિકતા પણ એ છે કે આશરે 35 વર્ષથી 40,000ની વસ્તી ધરાવતો આ સમાજ સરકારના ચોપડે ગાયબ છે। આ મહેનતુ લોકો રાજસ્થાનના ચિત્તોડગઢથી બળદગાડામાં પોતાની ઘરવખરી નાખીને નીકળી ગયા હતા। ઉપર આભ અને નીચે ધરતી, ન કોઈ આશરો ન કોઈની ઓથ, પણ સાથે હતું હિમાલય જેવું અડગ ખમીર। આ ખમીરવંતો સમાજ એટલે ગાડરિયા લુહાર સમાજ। સેકાઓ વીતી ચૂક્યા છે, લુહારિયા સમાજની અનેક પેઢીઓ બદલાઈ ગઈ છે, પણ તેમનું ખમીર અને ટેક આજે પણ અડીખમ ઊભી છે। પતરા અને લુહારી કામ કરતા આ સમાજે ક્યારેય કોઈની સાથે હાથ નથી લંબાવ્યો। પોતાનો પરસેવો સિંચી વાસણો અને સામાન તૈયાર કરતા આ સમાજના લોકો તેમનો સામાન ન વેચાયો હોય તો ભૂખ્યો સૂઈ જાય છે, પણ કદી કોઈની પાસે ભીખ નથી માંગી। સૌરાષ્ટ્રમાં 35 થી 40,000ની વસ્તી ધરાવતો આ ગાડરિયા લુહાર સમાજના અભણ લોકોને પણ તેનું ગૌરવ છે। એવા ગામો ગામ ફરી ધંધો કરીએ, 5 રૂપિયા 10 રૂપિયાના તગારા હાંધી એના છોકરા બાળ બચ્ચાને જમાડીએ છીએ અને એ જ ખાય ને પછી રહેવા કાંઈ આશરો ન હોય, જેવું ઝૂંપડું હોય, સોમાં હોય એટલે વરસાદ ન હોય, પાણીની તકલીફથી ભીંજાતો હોય, છોકરાને એક બાજુ બે કોરામાં રાખીએ ને પોતા એના મા બાપ ભીનામાં સૂતા હોય। તો અમારે ગામો ગામ ભટકવાનું હોય છે અને અમારો ધંધો જે ગાડી બળદ લઈ અને લુહારી કામ કરવાનો ધંધો છે, તો અમે દરેક જગ્યાએ ગામમાં કામ કરવા માટે જાય છીએ। સૌરાષ્ટ્રમાં ખાના બદોશ જિંદગી જીવતા લુહાર સમાજના લોકોના ચહેરા પર પ્રમાણિકતા પણ ડોકાયા વિના નથી રહેતી। વર્ષના 8 મહિના જુદા જુદા ગામોમાં ફરીને તેઓ લુહારી કામનો સામાન વેચે છે। આ દરમિયાન નાના બાળકોની સાર સંભાળ ઘરના વૃદ્ધો કરે છે। ચોમાસું શરૂ થતાં જ પોતાના ઝૂંપડામાં આ લોકો પાછા ફરે છે અને પોતાના સામાજિક પ્રસંગો પૂરા કરે છે અને ગામો ગામ વેચવા જઈએ, ફરીને વેચીએ। આમાં તો વેચવા જઈએ ને તો 300-400 રૂપિયાનું માંડ વેચાય તો 100 રૂપિયાનું અટાણું કરીએ। 550 વર્ષથી અભાવોમાં પણ અડીખમ ઉભેલા આ સમાજની અનેક તમન્નાઓ પણ છે। આ તમન્નાઓ ક્યારે સાકાર થશે તેનો જવાબ માત્ર સરકાર આપી શકે છે। કેમેરામેન હરીશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, GSTV, જેતપુર।